એમાં કેનેડામાં હું ફોર્ટ મેકમરીમાં ગયો હતો. એડમન્ટન, કેલ્ગરી, એડમન્ટન અને ફોર્ટ મેકમરી. ઇટ્સ એ લાસ્ટ સિટી ઓન ધીસ નોર્થ પોલ. એમાં પૂજ્ય ડૉક્ટર સ્વામી સાથે અમે ફોર્ટ મેકમરીમાં હતા. હવે ઊંચામાં ઊંચું છેલ્લું શહેર છે ત્યાં ઉપર નોર્થ પોલ બાજુ. પછી એનાથી થોડેક આગળ સુધી રસ્તા છે, પછી રોડ્સ નથી, કારણ કે સ્નો બહુ હોય. ત્યાં મેં ટેમ્પરેચર પૂછ્યું કે તમારે કોલ્ડેસ્ટ ટેમ્પરેચર કેટલું હોય, કે -57, 65 આવું ટેમ્પરેચર થાય. અમે ગયા ત્યારે -6 હતું. આમાં જે નોર્થ ઇસ્ટવાળા હશે, ન્યૂજર્સીવાળા, ન્યૂયોર્કવાળા, શિકાગોવાળા, કેનેડાવાળા, એ બધા તો આ બધી થોડી અનુભવ કર્યું હોય. વિન્ડ ચીલ હોય ત્યારે વધારે અનુભવ થાય. એમાં અમે ત્યાં ગયા એટલે સભા હતી, આવો એક હોલ હતો. તો મને એમ કે આવી ટાઢમાં -6માં કોણ આવ્યું હશે? આ સભા રાખી છે -6માં. એક તો બોલાયા કેનેડાથી અમને છેક ફોર્ટ મેકમરી સુધી, અને એમાં પાછી સભા ગોઠવી. તે સભામાં હું ગયો તો 500 જણા હારા હાજર હતા. બોલો 500 જણા. એમાંથી મેં પૂછ્યું ગુજરાતના કેટલા? તો 99% ગુજરાતના. મારા બેટા અહીંયા પહોંચી ગયા છે. ગુજરાતવાળા ત્યાં બોલો ફોર્ટ મેકમરીમાં પહોંચી ગયા. હવે આપણે આવી ટાઢ કોઈ દાડો સહન કરેલી નહીં. ગુજરાતમાં આપણે ક્યાં આવી ટાઢ પડે? માઇનસમાં કોઈ દાડો જતું જ નથી. આ નખી લેકમાં થોડું જાય વળી, પણ એ વખતે પી લે એટલે વાંધો ના આવે, થોડો ગરમાટો રે. તે ગુજરાતવાળા ત્યાં પહોંચ્યા પાછા. એટલે મેં કીધું ગુજરાતવાળા છે કે અહીંયા ફોર્ટ મેકમરી સુધી લાંબા થયા? મને કે લક્ષ્મીજી જ્યાં મળતા હોય ને ત્યાં પહોંચી જ જવું, ગુજરાતીનો નિયમ છે. હમણાં સાહેબ બોલ્યા ને કે દુનિયાના ખૂણે ખૂણે તમને ગુજરાતી મળે ને એમાં એક ગુજરાતીમાં એક પાટીદાર મળે. પેલા પાટીદાર તો બધે હારા પહોંચ્યા છે. દરેક જગ્યાએ વોડાફોનનું નેટવર્ક પકડાય કે ના પકડાય, પાટીદારનું જ પકડાય જ. વેર એવર યુ ગો અવર પાટીદાર વિલ ફોલો યુ. હા, ગમે ત્યાંથી એ રસ્તો કાઢે. પેલા એક પાટીદાર કાકા મોટી ઉંમરના, એને ત્યાં લંડન એના છોકરાને રહેતા હતા, બાબાને પૈસા દીધા ચરોતરમાંથી, કાઠિયાવાડના કોક હશે વળી. તે ત્યાં ગયા, એને વાંચતા આવડે નહીં, ગામડામાં બધા મોટી ઉંમરના હતા, અને છોકરાને કંઈ ટાઈમ નહોતો એટલે ટિકિટ બિકિટ મોકલાઈ કે આવી જજો. હવે સરનામું બધું ચિઠ્ઠીમાં લખી આપેલું, પણ બાબાને ઉકલે નહીં. પૂછવું કેમનું? તે બાબા એરપોર્ટ પર ઊભા રહ્યા અને થોડી સિંગ દાળિયાને બધું લીધું હતું એમણે ભેગું ખાવા. આપણો ગુજરાતી ગમે ત્યાં જાય તો એ પેલી ભેગી વ્યવસ્થા તો આ કરે જ. એ થેપલાન, છોંદાન, અથાણાન. બોલો આજે આ સભા હતી, હું પૂછતો તો બધા ખાઈને બેઠા છે કે પછી ખાવાના છે? મને કે પછી આમ ડીશવાળું પછી ખાવાના છે, પણ પડીકાવાળું વચ્ચે વચ્ચે ખાવાના છે. હું જોઉં છું કેટલા એ દાબે છે ચાલુ બા. હા, વાંધો નહીં, ખાઈને તો બેહજો, ખાતા ખાતા એ થોડું સાંભળજો. પછી બહુ ભૂખ લાગે ને બલાડાનો અવાજ અહીંયા સંભળાય અને પાછા ઊભા થઈને જતા રહે, એના કરતાં ભલે. અને શરમાયા વગર પડીકા ઉલાળજો તમારે. હા, ખાજો પીજો પણ સાંભળજો. એટલે આ બધા પેલા ભાઈ ત્યાં એરપોર્ટ પર ગયા અને એરપોર્ટ પર સિંગ લઈ ગયેલા, તે જોર જોરથી બોલવા માંડ્યા, લો ખારી સિંગ, ખારી સિંગ. તો 2 રૂપિયાની ખારી સિંગ, 5 રૂપિયાની ખારી સિંગ. ધોળિયાઓને તો સમજાય નહીં એટલે ધોળિયો કોઈ આવે જ નહીં. તેમાં કોઈક ગુજરાતી સાંભળી ગયો. હિથ્રો એરપોર્ટ પર અંદર સિંગ મળે એટલે કેટલો આનંદ આવે, અને આવી બૂમ પાડીને મળે એટલે તો બહુ મજા આવે. બોલો આપણે તમે ગુજરાતમાં ફરતા હોય ને ત્યાં સુધી ગુજરાતીની કિંમત ના હોય, પણ તમે આઉટ સ્ટેટમાં જાઓ અને એમાં ગુજરાતી સંભળાઈ જાય ને, એવી મજા આવે ને. હમણાં હું કેરલામાં ગયો તમારી આંખની ટ્રીટમેન્ટ કરાવવા. તે અમારે આંખની ટ્રીટમેન્ટ થઈ ગઈ પછી પેલું પદ્મનાભ સ્વામી મંદિર ત્યાં છે, બહુ પૈસા નીકળ્યા હતા ને એ મંદિર.
તે પેલા કાર્યકર કેરલાવાળા મને કહે કે સ્વામીજી અહીંયા આવ્યા છો તે કચ્છી પટેલો ત્યાં પહોંચ્યા છે, બેન્ઝાવાળા પેલા લાકડાના ટિમ્બર માર્ટ ચલાવે ને એ કચ્છીઓએ બધે પહોંચ્યા છે. તે ત્યાં હું એમના ત્યાં ઉતર્યો તો મને કે પદ્મનાભ સ્વામી મંદિર તમને બતાવીએ. તે બધું ચાલો તાર આપણે આવ્યા છીએ, ફ્લાઇટનો ટાઈમ મોડો હતો, તમે જઈ આવીએ, ટ્રાફિક બહુ હોય. એમાં પાછો નિયમ પદ્મનાભ સ્વામી મંદિરમાં ઉપર તમારે કંઈ ઓઢાય નહીં, નીચે લુંગી જેવું પહેરવાનું, ઉપલો શર્ટ બટ કાઢી નાખવો પડે. એટલે અમારે તો કાઢવામાં બટન તો ખોલવાના હોય નહીં, ત્યાં ઉપરથી હેઠું નાખીને વીંટી દીધું. બીજા બધાને તો લુંગા પહેરાવે ને ડ્રેસ પહેરાવે ને જાત જાતનું કરાવે, તે એમાં વળી વીંટ્યું. આવું કોઈ દાળ બહાર કોઈ દાળ કર્યું નહોતું, આ મંદિરમાં કરવું પડે, નિયમ હતો. એટલે ત્યાં નિયમ એવો છે કે ભગવાનથી હારા લુગડા કોઈએ પહેરાય જ નહીં, ભગવાન આગળ બધા ભિખારી, એટલે બધે વીંટીને મર્યાદા. તે એમાં અમે બે સંતો બીજા બધા જતા હતા, એટલે હું વિચારતો હતો કે બીજું સારું અહીંયા કોઈ આપણું નથી એટલે સારું. આમ પ્રવચન કરવા ગયો ને આમ વીંટી નીકળ્યા, ઉપર ઉઘાડા કેવા લાગીએ. એટલે હજી તો હું આવો વિચાર કરતો તો ત્યાં અચાનક 2-4 જણા બોલ્યા, એ અપૂર્વ સ્વામી. એટલે અમે કીધું હારા અહીંયા ક્યાંથી આ ગુજરાતી આવ્યા? એટલે મેં કીધું તમે ક્યાંથી આવ્યા? કે GJ3 વાળા રાજકોટના. એટલે મેં કીધું ભાઈ સાહેબ અહીંયા તો જપવા દો. એટલે કોઈ પણ જગ્યાએ તમે વેકેશનમાં જાઓ ને, તમારે ગુજરાતની ગાડીઓ તમને બધે મળી આવે. તમને રામ મંદિરમાં એટલા મળે અને દીવ દમણ ગોવામાં એટલા મળે. હા બધે. આ વર્ષે રામ મંદિર કહેવાય, બીજા વર્ષે ગોવા જાય. આ વારાફરતી બધો લાભ લે. અમારે એક ભાઈ અંબાજી ગયા હતા, તો પછી અંબાજીથી આવી જવાના હતા અને પાછા થોડા મોડા પડ્યા, 2 દાડા લેટ થયા. બધું અંબાજીથી કેમ 2 દાડા લેટ થયા? ગબ્બરમાં દર્શન કરતા આટલી વાર છે નહીં લાગી? મને કે અંબાજીથી થોડેક આગળ જઈ આવ્યા. બધું આગળ શેના દર્શન કર્યા? મને કે આબુ જઈ આવ્યા. તો આબુમાં કોણ છે? ત્યાં શેના દર્શન કર્યા? આબુમાં પિતાજીનો લાભ લીધો. લા મારા બેટા ત્યાં જવાય પિતાજીનો લાભ લેવા. આ ગુજરાતી માણસ આવા છે. એટલે હું ત્યાં કેનેડાની વાત કરતો તો ત્યાં ગુજરાતીઓ પહોંચ્યા. એટલે મને કહે સ્વામી અમે તો લક્ષ્મી હોય ને ત્યાં ગુજરાતી પહોંચે જ. એમ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ છે કે જ્યાં ગુજરાતી હોય, જ્યાં લક્ષ્મી હોય ત્યાં ગુજરાતી પહોંચે, તો જ્યાં ગુજરાતી હોય ત્યાં BAPS પહોંચે જ. કારણ કે અમે ભગવાનને પ્રોમિસ આપ્યું છે કે અમારે એનું ધ્યાન રાખવાનું છે. ગુજરાતી જ્યાં જાય ત્યાં, કારણ કે ગુજરાતી પ્રજા ભોળી બહુ, દરેકના રંગે રંગાઈ જાય. એ લુગડા એવા પહેરવા માંડે, એની ભાષા બદલાઈ જાય. હજી તો 2 મહિના ઓંટો મારીને આવ્યો હોય ને તોય કે યા યા